તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સફળ બ્લોગમાં તમારું સ્વાગત છે. જે દિવસથી આપણો બ્લોગ આવ્યો નથી, પણ આજે આપણે બ્લોગની શરૂઆત કરી છે. તો વાગ્યા છે 10:30. તો મિત્રો તમે જુઓ અમારા બંકો જુઓ, આજે આપણે બ્લોગની શરૂઆત કરી છે. આજે ભલે કરી પોતું પણ હું બ્લોગ કરું છું. તો જો મિત્રો અમારા બંકો મારી જોશે પોતું. અને કાલે તો છે ને ભગ્ગો થઈ ગયો. તો ભગ્ગો ખુજાઈ શું ખાધું હતું ભાઈ? કોઠું ખાઈ ગઈ હતી. તો બધાને સજેસ્ટ કરીશ કે કોઠું ખવડાવ્યું બોલ. તો એ કોઠું ખાજો ને પછી તમારે રિએક્શન આવે તો ઇન્જેક્શન લેતા આવજો, એવું બોલશે. ફટાફટ બોલ લે. કોણ ચા ઉતરા હતા? હા. તો મિત્રો સવારનો કરજો મેલડીમાં દર્શન. જય મેલડીમાં, જય જહુમાં. તો મિત્રો જો આ બ્લોગ ચાલુ છે ને, મણીલાલ ફોન ઠોક કરી આવે. મણીલાલ શું કરું મારે? બ્લોગમાં જોડાતા રહેજો, બરાબર? ટાપણી નાખી ટાપણી કરી લો. તો આપણે દવા કરી છે. તો મિત્રો મળીએ, બ્લોગમાં જોડાતા રહેજો. જય માતાજી. વાગી ગયા છે 1:30. પાયલબેન અમારે 12માની પરીક્ષાની કરી તૈયારી. તો લખા કરી રહ્યો છો બંકો મારો, બરાબર? અને ટોમેટાનું શાક કરી. 2 ટોમેટા વધે, કોઈ જુદો કહેજો. મધુબેન પંચાલ હવે બનાવે છે રોટલી. ઘઉંના રોટલા, દૂધ ગરમ કર્યું છે. મસ્ત ટોમેટાનું શાક. આ કોઈ શાક ખાલી જો ટોમેટાનું શાક બનાવ્યું છે. આપણા માટે રાખ્યું મિત્રો મસ્ત સબ્જી ટોમેટાની. તો અમારે વેલ વાય છે ને, જો એ મસ્ત વેલ વાય છે. જો 12 વાગ્યાનો બહારનો વ્યૂ કેવો છે. તો મિત્રો અમારે ઠંડી પડે હોય, તમારે પડતી હોય કહેજો. હવે ઠંડી પડે ને તમારે? તો મિત્રો અમારે જબ્બર ઠંડી પડે, જબ્બર. તમારે જબ્બર પડતી હોય કહેજો. બરાબર. અને એક ચોર વાંચીને આઠો છે, હમણાં આવે બતાવું તમને. તો મિત્રો આપણે અહીંયા થઈ રહ્યા છે ભરેલા રીંગણની સબ્જી, બરાબર? પછી બતાવું તમને હું. અને એક ચોર નાઠો છે. આ હતું આ ચોર નાઠો. તો ચોર ખાતો તો પકોડી ખાતે ખાતે ચોર નાઠો છે અમારે, બરાબર ને? મજા આવી ગઈ. તો મિત્રો જો અમારે થઈ રહી છે ભરેલા રીંગણની સબ્જી છે ને. હા, પકોડી ખાધી. તો જો મધુબેન મોબાઈલ બેસી ગયા છે હવે. અને આજે ખુશ ખબરી છે કે અમારે એક બેનને આવ્યો છે. ઊભી રહે વગાડજીના. મારી બેનને આવ્યો છે ઘણો. તે સ્ટેટસ જોજો કરે છે, બરાબર? કયો ફોટો બતાવજો. જો
હા બતાવ બંધ કે અવાજ ઓછો રાખ. માસી મારો ફોટો આવે માસી વાળો થાય એના માસી સ્ટેટસ તો મિત્રો જુઓ આ બતાવો તમને જુઓ દેખાય મસ્ત. તો આ છે ને માસી જાગતો હતો હા. તો મધુબેન અમારે જોજો કરશે હવે કમ્પ્લેટ. મધુબેન હાલ તો ફોન અવાજ ચાલુ ના કરતા. હા બંકો લોટ બધા થઈ ગયો છે ને. બંકો બચશે લોટ. પકોડી પકોડી થોડો સ્ટેમિના લઈ લીધો છે. તો જુઓ તો તમને આજે બતાવશે લોટ બધતા. તો મધુબેન જુઓ અમારે જોયો જુઓ અહીંયા આ જુઓ ચમચી કઈ ને બાળો જોતા કે બાળો દબરાઈ. તો મિત્રો હમણાં 2 વાગે નવા મહેમાન આવ્યા છે અમારે બરોબર. તો મિત્રો હે ફરી જોઈશ એમ ટુ સેમ. જો મિત્રો બતાવો તમારે આ ટીવી અમારે ને લાઈવ છે 22,000ની પણ કોઈ જોતું નહીં. 24,000ની આ 24,000ની હો બાબુ કોઈ જોતું નહીં. જો આ ગોગામાં તો ફોટો છે બતાવું. અમારા હડમા દાદા ખૂણામથી જુઓ આ હડમા દાદા. તો મિત્રો હું દેખું ને ત્યાંના દિવાળીમાં તિજોરી નવી લાવી હતી બતાવી હતી બ્લોકમાં તો જોઈ છે બધાને. બીજું કોઈ જોવે એવું છે નહીં. બીજું કોઈ બતાવો કોઈ ખરું બતાવો. આ ઠેલી છે આ ઠેલી હે આ ડુંગળી છે. આવું ના હોય ગાડી તો પછી આ વાસણ છે. પછી આ એક મિનિટ આ હાથ છે ખણવા માટે. મેલડીમાં અમાર તો મધુબેન થઈ ગયા છે ફ્રી. એટલે મધુબેન હવે થોડો ફોન જોયું છે. બહાર તો જો જેવું છે શાક ચડે છે. મધુબેન ચો બેઠા જુઓ. હા હા. તો મિત્રો મળીએ થોડી વાર પછી બ્લોગમાં જોડાતા રહેજો. બાય બાય.